નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ભાગમાં કોષ દિવાલ વિશે જોયેલું. હવે આપણે કોષ કેન્દ્ર વિશે જોવાનું છે. આપણે ડુંગળીના પટલનું એટલે કે ડુંગળીની ઉપર રહેલા પડનું કરેલું હંગામી આસ્થાપન યાદ કરીએ. હંગામી એટલે ટેમ્પરરી, થોડા સમય માટેનું. તો એ આસ્થાપન એટલે કે આપણે જે એની સ્લાઇડ બનાવી હતી એને આપણે યાદ કરવાની છે. છાલ પર આયોડિનનું દ્રાવણ મૂકેલ, છાલની ઉપર આયોડિનનું આપણે દ્રાવણનું ટીપું મૂકેલું હતું. શા માટે? તો એનો જવાબ આપણે આગળ જોઈએ. જો આપણે ડુંગળીના પટલ પર આયોડિનનું ટીપું મૂક્યા વિના જોઈએ તો પ્રયત્ન કરો અને તફાવત જુઓ. એટલે કે એક વખત ડુંગળીના કોષને એમનેમ જોવાનો છે આયોડિનનું ટીપું મૂક્યા વિના, અને બીજી સ્લાઇડ એવી બનાવો કે જેમાં આયોડિનનું ટીપું મૂકીને પછી જોજો. શું ફરક પડે છે એ તમારે જોવાનું છે. તો જ્યારે આપણે પટલ પર આયોડિનનું દ્રાવણ મૂકીએ તો શું દરેક કોષ રંગ પ્રાપ્ત કરે છે? તો આયોડિનનું ટીપું મૂકવાને કારણે અમુક ભાગ એનો અભિરંજિત થઈ જાય એમ કહેવાય. અભિરંજિત થઈ જવું એટલે એના ઉપર કલર આવી જવો, રંગ ચડી જવો. ખાસ કરીને કોષ દિવાલ અને કોષ કેન્દ્ર એ તમને સ્પષ્ટ દેખાય. જો તમે આયોડિનનું ટીપું મૂક્યા વગર જોશો તો તમને કોષ કેન્દ્ર અને કોષ દિવાલને એ અલગ દેખાશે નહીં. પણ જો આયોડિન મૂકવાથી અભિરંજિત થઈ જવું એટલે કે એના ઉપર રંગ ચડી જાય, જેને કારણે તમને સ્પષ્ટ દેખાય છે. તેઓના રસાયણ બંધારણના અનુસાર કોષોના ભિન્ન પ્રદેશોમાં રંગની ભિન્નતા પ્રાપ્ત થાય છે. એટલે કે જુદા જુદા રંગ તમને જોવા મળે છે. એ રાસાયણિક બંધારણ જે પ્રકારનું હશે એ પ્રકારના એમાં તમને રંગ જોવા મળશે. કેટલાક પ્રદેશો અન્ય પ્રદેશો કરતા વધારે ઘેરા બનશે, એટલે કે વધુ રંગીન બનશે, ઘાટા બનશે અમુક પ્રદેશો. આયોડિનના દ્રાવણના સ્થાને આપણે સેફ્રેનિનનું દ્રાવણ, એક રસાયણ છે કે મિથિલિન બ્લુ, એ પણ એક બીજું રસાયણ છે, એના દ્રાવણનો ઉપયોગ કરીને કોષોને અભિરંજિત કરી શકીએ છીએ. એનાથી કલર આવી જાય, એ ઘાટા બની જાય કોષ કેન્દ્રવાળો ભાગ, તો એનાથી પણ આપણે અભિરંજિત કરી શકીએ છીએ. ડુંગળીમાંથી આપણે કોષોને અવલોકિત કર્યા હતા, એટલે કે જોયા હતા. ચાલો હવે આપણે આપણા શરીરના કોષોને અવલોકિત કરીએ એટલે કે જોઈએ. પ્રવૃત્તિ 5.7. ચાલો આપણે કાચની એક સ્લાઇડ લઈએ, તેના ઉપર એક ટીપું પાણી લો. પેલાની જેમ આઈસ્ક્રીમના ચમચાનો ઉપયોગ અથવા ચમચી, ચમચા કે ચમચી એનો ઉપયોગ કરીને હલકા હાથે એટલે હળવે હળવે ગાલની અંદરની સપાટીમાંથી ઘસો. આપણા ગાલની અંદર ઘસવાનું છે, મોઢાની અંદર. ગાલનો અંદરનો ભાગ હોય મોઢામાં, એની પાસે આ ચમચી ઘસવાની છે. ચમચા પર કોઈ પણ પદાર્થ મળે છે તો કે હા, એના ઉપર એક તમને થોડો ઘણો પદાર્થ જોવા મળશે. સોયની મદદથી આ દ્રવ્ય કે પદાર્થને આપણે કાચની સ્લાઇડ ઉપર મૂકી તેને વિસ્તૃત કરીએ, એટલે કે એને ફેલાવી દેવાનો છે. જે તમે નાનકડો પદાર્થ મૂક્યો હોય એને થોડોક આમ ફેલાવી દો. આ સ્લાઇડ અવલોકન માટે તૈયાર કરી, એટલે કે જોવા માટે આપણે તૈયાર કરવાનું. રંગ માટે આપણે તેના ઉપર મિથિલિન બ્લુનું એક ટીપું મૂકીશું, એ અભિરંજક કહેવાય. આવા જે દ્રાવણો છે જે અભિરંજિત કરે છે, એટલે કે કલર અંદર ઉત્પન્ન કરાવે છે, ઘાટા કરી દે છે, એને અભિરંજક કહેવાય. તો મિથિલિન બ્લુ એક અભિરંજક છે, એનું એક ટીપું મૂકવાનું છે. હવે દ્રવ્ય સૂક્ષ્મ દર્શક યંત્ર નીચે અવલોકન માટે તૈયાર છે. કવર સ્લિપ ઉપર આપણે કીધું હતું, નાનકડું કાચનું આવરણ કે પડ હોય એને કવર સ્લિપ કહેવાય, એના ઉપર મૂકવાનું ભૂલતા નહીં. આપણે શું અવલોકન કરીશું? આપણને કોષોનું કેવું સ્વરૂપ જોવા મળશે તેને અવલોકન પત્ર ઉપર દોરો. તમને જે પ્રકારના દેખાય એને તમારે એક કાગળ પર દોરવાના છે. શું તે ઘેરો રંગ ધરાવતી ગોળાકાર કે અંડાકાર એટલે કે થોડીક લંબગોળ જેવી છે? બરાબર યાદ રાખજો, એની જે અંગિકા વચ્ચે છે તો એ રંગ ધરાવતી ગોળાકાર કે અંડાકાર છે. પ્રત્યેક કોષની મધ્યની નજીકમાં બિંદુ જેવી એટલે કે ટપકા જેવી રચના જોવા મળે છે. આ સંરચનાને કોષ કેન્દ્ર કહેવાય. એટલે કે મધ્યમાં કોષની વચ્ચે બિંદુ કે ટપકા જેવી જે રચના જોવા મળે છે એને આપણે કોષ કેન્દ્ર કહીએ છીએ.
શું કોષો ડુંગળીની છાલના કોષોની સંરચનાને સમાન રચના ધરાવે છે? તો થોડું જુદું છે, કારણ કે ડુંગળીનો જે કોષ છે એમાં કોષ દિવાલ હોય છે, જ્યારે આપણા ગાલના કોષોને માત્ર કોષરસ પટલ હોય છે, એટલે થોડી રચના જુદી જોવા મળે છે. હા, બાકી એની જેમ કોષ કેન્દ્ર પણ આમાં જોવા મળે છે. આપણે ગાલના કોષો જોઈ લઈએ. તો અહીં આ ગાલના કોષો છે, આ ચારે બાજુ જે છે એ કોષરસ પટલ છે, વચ્ચે જે જોવા મળે છે એ કોષ કેન્દ્ર છે. બધામાં તમે જોઈ શકો છો કે કોષ કેન્દ્ર છે જે સ્પષ્ટ દેખાય છે એ અભિરંજિત થવાને કારણે છે, અને ચારે બાજુએ કોષ દિવાલ છે. એટલે ડુંગળીના કોષરસ પટલ છે, કોષ દિવાલ ન હોય એટલે ડુંગળીના કોષો કરતા અલગ છે. ડુંગળીના કોષોમાં પણ કોષ કેન્દ્ર છે, કોષરસ પટલ પણ છે, પણ એને વધારામાં કોષ દિવાલ હોય છે, જ્યારે આની અંદર માત્ર ને માત્ર કોષરસ પટલ અને કોષ કેન્દ્ર. અહીંયા કોષરસ હોય છે, પણ એ આપણે પછી વાત કરશું. તો આ ગાલના કોષોનો આકાર અને દેખાવ છે. કોષ કેન્દ્ર દ્વિસ્તરીય આવરણ ધરાવે છે. દ્વિસ્તરીય એટલે બે પડ વાળું. કોષ કેન્દ્રને બે પડનું આવરણ આવેલું છે, ડબલ આવરણ છે. તેને કોષ કેન્દ્ર પટલ કહે છે. હવે યાદ રાખજો, જેમ કોષરસની ફરતે જે પડ આવેલું હોય એને કોષરસ પટલ કહેવાય, એમ કોષ કેન્દ્રની ફરતે જે આવરણ અથવા પડ અથવા સ્તર આવેલું હોય તો એને કોષ કેન્દ્ર પટલ કહે છે. કોષ કેન્દ્ર પટલના છિદ્રો દ્રવ્યોને કોષ કેન્દ્રની અંદરથી તેની બહાર વહન કરી શકે છે. કોષ કેન્દ્રની ફરતે નાના નાના છિદ્ર હોય છે. એ છિદ્રની મદદથી એ અંદરથી બહાર વહન કરી શકે અમુક દ્રવ્યોને. એવી રીતે બહારના દ્રવ્યો અંદર પણ આવી શકે છે, જે પરિવહન કોષરસ તરફ દર્શાવે છે. એટલે કે પરિવહન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. કોષ કેન્દ્રમાંથી દ્રવ્યો કોષરસ તરફ જાય છે, એને પરિવહન કહેવાય, જેની આપણે વિભાગ 5.2.4 વાત કરીશું. હજી એ બાકી છે, એટલે આપણે આગળ આવશે કેવી રીતે દ્રવ્યોની આપ-લે થાય છે. કોષ કેન્દ્ર રંગસૂત્રો ધરાવે છે. હવે રંગસૂત્રો, દરેક સજીવની અંદર ચોક્કસ સંખ્યામાં રંગસૂત્રો આવેલા હોય છે. આ રંગસૂત્રો કોષ કેન્દ્રની અંદર આવેલા હોય છે. જ્યારે કોષ વિભાજન પામે ત્યારે જ માત્ર તેઓ સળિયા જેવા આકારની સંરચના ધરાવે છે. એટલે કે જ્યારે એક કોષના બે કોષ બનતા હોય, જેને કોષ વિભાજન કહેવાય, એક કોષમાંથી બે કોષ બને ત્યારે એ સળિયા જેવા હોય, લાંબા, નહીતર એ એક્સ આકાર જેવા કે એવા રંગસૂત્રો હોય છે. બરાબર યાદ રાખજો. અને દરેક સજીવમાં ચોક્કસ સંખ્યાની અંદર હોય છે. મનુષ્યની અંદર 46 રંગસૂત્ર એટલે 23 જોડી હોય છે. 46 રંગસૂત્ર આવેલા હોય છે. રંગસૂત્રોનું કાર્ય શું છે? રંગસૂત્રો આનુવંશિકતા માટેની માહિતીના લક્ષણો પિતૃઓ તરફથી તેની પછીની પેઢીમાં ડીએનએના અણુઓના સ્વરૂપમાં ધરાવે છે. બરાબર યાદ રાખજો. રંગસૂત્ર આનુવંશિકતા એટલે એક પેઢીની જે માહિતી છે એ બીજી પેઢીમાં, એટલે કે પિતૃની જે માહિતી હોય એના પછીની પેઢીમાં ડીએનએના અણુના સ્વરૂપમાં ધરાવે. એટલે કે રંગસૂત્ર ઉપર ડીએનએ આવેલું હોય, એનું પૂરું નામ છે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. આ ડીએનએ આપણા વારસાગત લક્ષણો ધરાવે, આપણી આગલી પેઢીના, એટલે કે આપણા વંશના બધા લક્ષણો એનામાં હોય. એ એક પેઢીમાંથી બીજી પેઢીમાં આવે ત્યારે એ લક્ષણો બીજી પેઢીમાં આવે, બીજીમાંથી પછી ત્રીજી, આમ સતત લક્ષણો પેઢી દર પેઢી ટ્રાન્સફર થયા કરે, એટલે કે એકમાંથી બીજામાં આવ્યા રાખે. તો આ ડીએનએ નું પૂરું નામ છે. હવે રંગસૂત્રો ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે. રંગસૂત્ર ખાસ કરીને ડીએનએ અને પ્રોટીનના. ડીએનએ અણુઓ કોષોના બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી ધરાવે છે. ડીએનએના અણુમાં કોષનું બંધારણ કેવું, કારણ કે તો જ આપણી માહિતી સચવાય.
એટલે કોષનું બંધારણ, એનું આયોજન, એની બધી માહિતી ધરાવે છે. એટલે કે ડીએનએ પાસે સમગ્ર માહિતી હોય છે. આ રીતે રંગસૂત્રોનો આકાર હોય છે. આ રંગસૂત્રોની ભુજાઓ હોય છે. એ ભુજા ઉપર ડીએનએના ટુકડા આવેલા હોય. આ ડીએનએ દર્શાવે છે. ડીએનએના નાના નાના ટુકડા કે ખંડ આવેલા હોય, જેને આપણે જનીન કહેવાય છે. અને આ જનીનો એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણી માહિતી લઈ જાય છે. એટલે કે પેઢી દર પેઢી લક્ષણો જળવાઈ રહે છે. તો આવી આપણામાં 23 જોડી એટલે ટોટલ 46 રંગસૂત્રો હોય છે. મોટે ભાગે રંગસૂત્રો જોડીમાં જ હોય, એટલે 23 જોડી હોય. દરેક સજીવની અંદર આ જોડની સંખ્યા અલગ અલગ હોય છે. જે એડિસ મચ્છર છે એની અંદર 6 રંગસૂત્ર આવેલા હોય છે ટોટલ. પછી જે વટાણા છે એમાં પણ રંગસૂત્ર, કારણ કે વનસ્પતિમાં પણ હોય, એમાં 14 રંગસૂત્ર આવેલા હોય છે. આપણે એલોવેરા જે કહીએ છીએ એમાં પણ 14 રંગસૂત્ર આવેલા હોય છે. કાંગારૂમાં 16 રંગસૂત્ર આવેલા હોય છે. એવી જ રીતે જુદા જુદા ગાજર હોય તો 18 હોય, કોબી હોય તો એમાં પણ 18 હોય છે. ત્યાર પછી અલગ અલગ વાત કરીએ તો મકાઈમાં 20 હોય છે. સ્નેલ જે આપણે કહીએ છીએ ગોકળ ગાય એમાં 24 હોય છે. ત્યાર પછી જે ચોખ્ખા હોય એની અંદર પણ 24 હોય. આવી રીતે ટમેટામાં પણ 24 હોય. અલગ અલગ બધામાં જોવા મળશે. એમાં પ્રાણીઓ પણ આવી જાય. જીરાફ છે તો 30 હોય. ત્યાર પછી સૂર્યમુખી છે એની અંદર 34 હોય છે. રેડ પાંડા જે નાનકડું એક સજીવ આવે છે એની અંદર 36 હોય છે. આવી રીતે દરેકમાં વાઘની અંદર 38 હોય. ત્યાર પછી જે ભૂંડ હોય એની અંદર પણ 38 આવેલા હોય. સિંહની અંદર પણ 38 આવેલા હોય. બિલાડીમાં પણ 38 આવેલા હોય. આવી રીતે ઉંદરમાં 40 હોય. જે આપણે કેરી કહીએ છીએ મેંગો ટ્રી એને પણ 40 હોય. આવી રીતે અલગ અલગ આપણે જોઈ શકીએ, કારણ કે દરેક સજીવની અંદર રંગસૂત્રો આવેલા હોય પણ એની સંખ્યા અલગ અલગ હોય છે. એ મુજબ એમાં ફેરફાર જોવા મળે છે. ડીએનએના કાર્યકારી ટુકડાને જનીનો કહે છે. મેં હમણાં જ તમને બતાવ્યા. ડીએનએના જે નાના નાના ટુકડા હોય, કાર્યકારી જે કાર્ય કરે છે એને જનીન કહેવાય. કોષમાં જેનું વિભાજન થતું નથી, એટલે કે જનીનનું વિભાજન ન થાય. એક કોષમાંથી જ્યારે 2 કોષ બને ત્યારે બધી વસ્તુ ડબલ થાય, પણ આ જે ડીએનએ છે કે જનીનો છે એનું વિભાજન થતું નથી. એટલે કે એ હોય એટલું જ રહે, એના ભાગ ન થાય. તે ડીએનએના રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે હોય છે. ખરેખર જનીનો શું છે? ડીએનએ સ્વરૂપે. અને રંગસૂત્રીય દ્રવ્ય રંગસૂત્ર ઉપર આવેલું હોવાથી એને રંગસૂત્રીય દ્રવ્ય કહેવાય છે. એના ભાગ સ્વરૂપે જનીનો આવેલા છે. રંગસૂત્રીય દ્રવ્ય દોરીના જથ્થા જેવી રચના દર્શાવે છે. ક્યારે? કોષ કેન્દ્રમાં જ્યારે શરૂઆત થાય ત્યારે એક દોરી જેવું હોય. એમનેમ દોરી કેમ ગૂંચળા વળીને પડેલી હોય એવું હોય. જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય રંગસૂત્રોમાં પરિણમે છે. ત્યાં સુધી રંગસૂત્રીય દ્રવ્ય દોરી જેવું હોય છે. બધી દોરીઓના ગૂંચવડો, આપણે કેમ પતંગ ચગાવતા હોય ત્યારે જે એની દોરી હોય એની ગાંઠો વળી જાય ને ગૂંચ થઈ જાય, એવી ગૂંચ સ્વરૂપે હોય. પણ જ્યારે એનું કોષ વિભાજન થવાનું હોય ત્યારે એ રંગસૂત્રમાં રૂપાંતર પામે છે. કોષીય પ્રજનનમાં કોષ કેન્દ્રસ્થ ભૂમિકા ભજવે છે. તે ક્રિયા કે જેના દ્વારા એક કોષ વિભાજન પામીને 2 નવા કોષોનું નિર્માણ કરે છે. કારણ કે પ્રજનન, કોષીય પ્રજનનનો મતલબ છે એક કોષમાંથી 2 કોષ બનવા. ત્યારે કોષ કેન્દ્રસ્થ એટલે મુખ્ય ભૂમિકા ભજવે છે. એનો રોલ મહત્વનો હોય, એ મહત્વની ભૂમિકા ભજવે છે. અને કોષ વિભાજનનો મતલબ છે એક કોષ વિભાજન પામીને 2 નવા કોષોનું નિર્માણ કરે, 2 નવા કોષ બનાવે. કોષની રાસાયણિક પ્રવૃત્તિઓ દ્વારા કોષનો વિકાસ થાય અને તે પરિપક્વતા તરફ આગળ વધે, તે માટે તે પણ અગત્યનો ભાગ ભજવે છે. કોષની રાસાયણિક પ્રવૃત્તિઓ દ્વારા કોષની અંદર કેટલીક
કેમિકલ રિએક્શન કહેવાય, જેને રાસાયણિક પ્રક્રિયાઓ ચાલતી હોય અને કોષનો વિકાસ થાય, પછી ધીમે ધીમે પરિપક્વ એટલે પુખ્ત થાય, તે માટે એ અગત્યનો ભાગ ભજવે છે. કોણ ભાગ ભજવે છે? તો કે કોષ કેન્દ્ર. બેક્ટેરિયા જેવા કેટલાક સજીવોમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને લીધે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે. બેક્ટેરિયા જેવા કેટલાક સજીવો છે કે જેની અંદર કોષ કેન્દ્ર પટલ નથી હોતું, એને કારણે એના જે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ કે વિસ્તાર છે, કોષ કેન્દ્રની આજુબાજુનો આખો વિસ્તાર અથવા કોષ કેન્દ્ર ઓછું વિકાસ પામેલું હોય છે. આ અવ્યાખ્યાયિત કોષ કેન્દ્રીય પ્રદેશ માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે છે, જેને ન્યુક્લિયોઇડ કહે છે. અવ્યાખ્યાયિત એટલા માટે કે આ કોષ કેન્દ્ર સ્પષ્ટ નથી, એને કોઈ વ્યાખ્યા આપી શકાય એમ નથી, પણ કોષ કેન્દ્ર જેવું જે દેખાય છે એની આજુબાજુનો જે પ્રદેશ છે એમાં માત્ર ન્યુક્લિક એસિડ નામનું એક રસાયણ આવેલું હોય છે, એટલા માટે એને ન્યુક્લિયોઇડ પણ કહેવાય છે. આ યાદ રાખવાનું છે કે બેક્ટેરિયા જેવા જે અલ્પ વિકસિત સજીવો છે, જેનું કોષ કેન્દ્ર પણ અલ્પ વિકસિત હોય, એના કોષ કેન્દ્ર ધરાવતા વિસ્તારને ન્યુક્લિયોઇડ કહે છે. આવા સજીવો કે જેઓ કોષોમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ ધરાવે છે તેઓને આદિ કોષ કેન્દ્રીય કહે છે. ઇંગ્લિશમાં એને પ્રોકેરિયોટિક કહેવાય છે. તો બરાબર યાદ રાખજો કે આદિ કોષ કેન્દ્રીય, આદિ એટલે શરૂઆતનું, તો જેનું કોષ કેન્દ્ર છે એ શરૂઆતનું છે, મતલબ કે જે અલ્પ વિકસિત છે, હજુ એનો પૂરો વિકાસ થયેલો નથી, એને આદિ કોષ કેન્દ્રીય કહેવાય છે. પ્રાથમિક કે આદિ, આદિ એટલે કેરિયોટ, એના ઉપરથી કેરિયોન અને ન્યુક્લિયસ એટલે કોષ કેન્દ્ર, એટલે કે જેનું કોષ કેન્દ્ર શરૂઆતનું છે, પ્રાથમિક છે. એટલે તો આપણે જુઓ ભણવામાં પણ પ્રાથમિક શાળા હોય છે. પ્રાથમિક એટલે શરૂઆતનું, એટલે કે આદિ. પછી આગળનું શિક્ષણ આવે, પણ પેલા પ્રાથમિક એટલે શરૂઆતનું. આ ખાસ યાદ રાખવાનું છે. જે સજીવોના કોષો કોષ કેન્દ્ર પટલ ધરાવે તેઓને શું કોષ કેન્દ્રીય કહે છે, એટલે કે યુકેરિયોટિક કહેવાય છે. કારણ શું? કે એનું કોષ કેન્દ્ર સારી રીતે વિકસિત છે, એટલે શું કોષ કેન્દ્રીય કહેવાય. આદિ કોષ કેન્દ્રીય કોષો આકૃતિ 5.4 જોવાની છે, એમાં અન્ય કોષરસીય અંગિકાઓની પણ ગેરહાજરી હોય. કોષરસની અંદર ઘણી બધી અંગિકાઓ આવેલી હોય, તો આની અંદર કોષરસીય આવી અંગિકાઓની પણ ગેરહાજરી હોય, એટલે કે હોતા નથી. જે સુકોષ કેન્દ્રી કોષોમાં આવેલી હોય છે, સુકોષ કેન્દ્રીમાં આવી અંગિકા આવેલી હોય, જ્યારે આદિ કોષ કેન્દ્રીય સજીવો છે એની અંદર આવી અંગિકાઓ હોતી નથી. આવી અંગિકાઓના ઘણા બધા કાર્યો પણ કોષરસીય ભાગો દ્વારા નિર્બળ રીતે આયોજન પામે છે. આવી અંગિકાઓના ઘણા બધા કાર્યો છે, કારણ કે અંગિકા કાર્યો કરે, પણ આવી અંગિકાઓ તો છે નહીં આમાં, માટે કોષરસીય ભાગો દ્વારા નિર્બળ રીતે, બહુ વધારે ન થાય પણ અમુક પ્રમાણમાં એના કાર્યો થતા હોય છે. અહીંયા આપણે આકૃતિ 5.2.4 પણ જોવાની છે. આપણે પેલા જોઈ લઈએ, પછી આકૃતિનો અભ્યાસ કરીએ. પ્રકાશ સંશ્લેષી આદિ કોષ કેન્દ્રીય બેક્ટેરિયામાંનું ક્લોરોફિલ કોષરસીય પટલની પુટિકાઓ કે જે કોથળી જેવી રચનાઓ ધરાવે છે, પુટિકા એટલે કોથળી જેવી રચના, એની સાથે સંકળાયેલ હોય છે. પરંતુ સુકોષ કેન્દ્રી કોષોની જેમ એમાં રંજક કણ સાથે હોતું નથી. આ સુકોષ કેન્દ્રી કોષોની અંદર રંજક કણ હોય છે, પણ આની અંદર ક્લોરોફિલ માત્ર કોથળી જેવી રચનાઓ હોય એની સાથે સંકળાયેલું હોય. રંજક કણ, જેમ આપણે કેમ વનસ્પતિમાં હરિત કણ છે, હરિત કણ એક પ્રકારનું રંજક કણ છે. રંજક કણો કલર ઉત્પન્ન કરવા માટે હોય. વનસ્પતિનો લીલો કલર હરિત કણને કારણે છે. ખરેખર હરિત કણમાં હરિત દ્રવ્ય રહેલું છે. તો આવા કલરવાળા જે કણો હોય એને રંજક કણ કહેવાય. તો પ્રકાશ સંશ્લેષી આદિ કોષ કેન્દ્રી બેક્ટેરિયા છે, એ પણ પ્રકાશની મદદથી પોતાનો ખોરાક બનાવે છે, પણ એની અંદર આવા હરિત કણો જેવા કોઈ કણ નથી. પણ એની અંદર કોથળી જેવી નાની પુટિકાઓ હોય છે, જેમાં ક્લોરોફિલ હોય છે, જે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. અહીંયા આદિ કોષ કેન્દ્રી આ સજીવ છે,
આ જે ભાગ તમને દેખાય છે ને ન્યુક્લિયોઇડ કહેવાય. આ કોષ કેન્દ્ર, કારણ કે કોષ કેન્દ્રની ફરતે ચોક્કસ પડ નથી અહીંયા, એટલે કે કોષ કેન્દ્ર પટલ નથી, માટે એ ફેલાયેલું છે અને આમાં ન્યુક્લિક એસિડ આવેલું હોય એટલા માટે આને ન્યુક્લિયોઇડ કહેવાય છે. અહીંયા રિબોઝોમ્સ નામની અંગિકા હોય છે, કોષરસ પટલ છે કોષની ફરતે, અને કોષ દિવાલ પણ આવેલું હોય છે. પણ આના કોષ કેન્દ્રનો જેટલો વિકાસ થવો જોઈએ એટલો વિકાસ નથી. આ એના પક્ષમાં છે, આ એની ચારે બાજુ આવેલા છે એ પક્ષમાં છે. હવે આપણે જે બીજો પોઈન્ટ જોવાનો હતો, જેને આપણને આગળ આપ્યું હતું કે 5.2.4 વિભાગ જુઓ, જે કોષરસ છે. અહીંયા જ્યારે આપણે ડુંગળીની છાલ તેમજ માનવના ગાલના અંદરના કોષોનું હંગામી આસ્થાપન જોયું, ત્યારે આપણે જોયું કે કોષરસ પટલ દ્વારા પ્રત્યેક કોષ મોટા પ્રદેશને આવરિત કરે છે. આવરિત એટલે ઘેરી લે છે. કોષરસ પટલ કેટલા બધા વિસ્તારને ઘેરી રાખે છે, આવરી લે છે, ચારે બાજુથી પકડી રાખે છે. આ પ્રદેશ ખૂબ આછું અભિરંજક ધરાવે છે. એટલે કે જ્યારે આપણે અભિરંજકો નાખ્યા હતા કલરવાળા, મિથિલિન બ્લુ છે કે આયોડિન છે, ત્યારે કોષ કેન્દ્ર છે એ ઘાટું થયું હતું, કોષરસ પટલ ઘાટું થયું હતું, કોષ દિવાલ ઘાટી થઈ હતી. પણ આ જે પ્રદેશ છે એ આછું અભિરંજક ધરાવે છે, એટલે કે એટલું બધું ઘાટું થયેલું નહોતું. તેને કોષરસ કહેવાય છે. એટલે કે કોષ કેન્દ્રની ચારે બાજુએ જે આવેલું હોય દ્રવ્ય એને કોષરસ કહેવાય. કોષરસ પટલની અંદર આવેલા પ્રવાહીને કોષરસ કહેવાય. કોષરસ પટલની અંદરનો જે આવરણ છે, આ અંદર આવેલું પ્રવાહી છે એને કોષરસ કહે છે, જે વિશિષ્ટ પ્રકારની કોષીય અંગિકાઓ પણ ધરાવે છે. વિશિષ્ટ પ્રકારની કોષીય અંગિકાઓ ધરાવે છે, એટલે કે એની અંદર ચોક્કસ અંગિકાઓ હોય જે અમુક કાર્યો કરતા હોય છે. આ બધી જ અંગિકાઓ કોષ માટે વિશિષ્ટ કાર્ય કરે છે. આ રીતે કોષ હોય છે. આ જે છે એ કોષરસ પટલ છે, અને આ છે એ કોષ કેન્દ્ર છે આખું, એમાં આ કોષ કેન્દ્ર પટલ છે. તો આમ તમે જુઓ તો કોષ કેન્દ્ર પટલ અને કોષરસ પટલની વચ્ચેનો જે વિસ્તાર છે, આની અંદર કોષરસ પણ આવેલો હોય અને કોષરસમાં અંગિકાઓ તરતી હોય છે. ઘણી બધી અંગિકાઓ આ કોષરસની અંદર તરતી હોય, એ આપણે આગળ અભ્યાસ કરશું. તો ખાસ કરીને કોષ કેન્દ્ર પટલથી કોષરસ પટલ સુધીનો જે વિસ્તાર છે એમાં કોષરસ આવેલો હોય છે. કોષીય અંગિકાઓ પટલો દ્વારા આવરિત હોય છે, એટલે કે દરેક અંગિકાને એની ઉપર પડ આવેલું હોય છે, આવરણ આવેલું હોય, સ્તર આવેલું હોય અંગિકાની ઉપર. આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે. આપણે આગળ પણ જોયું કે આદિકોષ કેન્દ્રીય જેટલા પણ સજીવો છે કે જેના કોષ કેન્દ્રનો વિકાસ થયેલો નથી, એમાં કોષ કેન્દ્ર પટલ પણ નથી હોતું અને એને પટલમય અંગિકા પણ નથી હોતી, એટલે કે પડવાળી કોઈ અંગિકા પણ હોતી નથી. બીજી તરફ સુકોષ કેન્દ્રીય કોષો, જેના કોષ કેન્દ્રનો વિકાસ વ્યવસ્થિત થયેલો છે, એમાં કોષ કેન્દ્ર પટલ પણ હોય અને પટલીય કોષીય અંગિકાઓ હોય, એટલે કે પડવાળી બીજી કોષની અંગિકાઓ પણ ધરાવે છે, અથવા એવી અંગિકા ધરાવે છે કે જેને પડ આવેલું છે, સ્તર આવેલું છે, આવરણ આવેલું છે. પટલોનું મહત્વ વાયરસના ઉદાહરણ દ્વારા સમજાવી શકાય છે. વાયરસ કોઈ પણ પ્રકારના પટલ ધરાવતા નથી, એટલે કે વાયરસ ઉપર કોઈ પણ પ્રકારનું પડ આવેલું નથી, તેથી તે જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી. ખાસ યાદ રાખજો, વાયરસ જીવંત પણ નથી અને નિર્જીવ પણ નથી, કારણ કે એ બંનેને જોડતી કડી છે. વાયરસ જ્યારે બહાર હોય, વાતાવરણમાં હોય, ત્યારે નિર્જીવની જેમ વર્તે છે, અને જ્યારે કોઈ પણ સજીવ, પછી એ વનસ્પતિ હોય, પ્રાણી હોય કે મનુષ્ય હોય, એમાં દાખલ થાય ત્યારે એ સજીવની જેમ વર્તી અને પોતાની સંખ્યા વધારે છે. એટલે વાયરસ ખાસ કરીને નિર્જીવ અને સજીવ બંનેને જોડતી કડી રૂપ છે. એને કોઈ પણ પ્રકારના પડ કે આવરણ આવેલા નથી. જ્યાં સુધી તેઓ જીવંત શરીરમાં, એટલે કે કોઈ સજીવમાં દાખલ થઈ અને તેમના કોષની યાંત્રિકી દ્વારા ગુણન ન કરે. ગુણન એટલે એની સંખ્યા વધારવી. મતલબ કે કોઈ પણ વાયરસ જ્યારે સજીવમાં ઘૂસે પછી એના કોષના દ્રવ્યોનો ઉપયોગ કરી અને ગુણન ન થાય, એની સંખ્યા ન વધે, ત્યાં સુધી જીવંતતા દર્શાવતા નથી.
મતલબ કે નિર્જીવની જેમ વર્તે, બહાર હોય ને ત્યારે. જ્યારે એ શરીરમાં ઘૂસે પછી સજીવ બને અને મોટા ભાગના વાયરસ આપણને રોગ ઉત્પન્ન કરે છે. આપણે હમણાંની ખબર જ છે કે આ જે કોરોના છે એ પણ વાયરસને કારણે થયેલો રોગ છે. વાયરસનો અભ્યાસ કરવો મુશ્કેલ છે કારણ કે એનું સ્વરૂપ બદલતું હોય છે, એટલા માટે એની સારવાર કરવી પણ મુશ્કેલ હોય છે. હવે પ્રશ્નોના જવાબ છે નીચે. આદિકોષ કેન્દ્રીય કોષો અને સુકોષ કેન્દ્રીય કોષોનો તફાવત આપેલો છે, એમાં જે ખાલી જગ્યા છે એ આપણે પૂરવાની છે. તો આ તરફ છે આદિકોષ કેન્દ્રીય કોષ, આ તરફ છે સુકોષ કેન્દ્રીય કોષ. પહેલો તફાવત છે એનું કદ, એની સાઇઝ કેવડી હોય. સામાન્યતઃ નાના એટલે કે 1 થી 10 માઇક્રોમીટર હોય છે. 1 માઇક્રોમીટરનો મતલબ છે 10⁻⁶ મીટર. બરાબર યાદ રાખજો, 1 માઇક્રોમીટર એટલે 10⁻⁶ મીટર. એનો મતલબ કે 1 મીટરના 10 લાખ ભાગ કરો. 1 મીટરના 10 લાખ ભાગ કરો ત્યારે એક ભાગ જે બને એને 1 માઇક્રોમીટર કહેવાય. તો આદિકોષ કેન્દ્રીય કોષ છે એનું કદ મોટે ભાગે 1 થી 10 માઇક્રોમીટરનું હોય છે, જેને માઇક્રોન પણ કહેવાય છે, યાદ રાખજો. અને સુકોષ કેન્દ્રીય કોષો હોય તો એનું કદ સામાન્યતઃ મોટા હોય, એટલે કે 5 થી 100 માઇક્રોમીટર સુધીનું હોય છે. હવે આની અંદર બીજો મુદ્દો આપ્યો છે કોષ કેન્દ્રીય પ્રદેશ. આની અંદર પણ કોષ કેન્દ્રીય પ્રદેશ છે. તો આની અંદર સુવિકસિતમાં શું કીધું? સુસ્પષ્ટ. તો આપણે આમાં લખવાનું છે અસ્પષ્ટ. અને કોષ કેન્દ્ર પટલ દ્વારા આવૃત હોય છે. આમાં આપણે લખશું કોષ કેન્દ્ર પટલ દ્વારા આવૃત નથી અને ન્યુક્લિક એસિડ ધરાવે છે, માટે એને ન્યુક્લિયોઇડ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે ન્યુક્લિયોઇડ તરીકે ઓળખાય છે. રંગસૂત્ર એકલ જ હોય, સિંગલ, એક જ, એમ માનો ને, એક કરતા વધારે રંગસૂત્ર ધરાવ્યા. કારણ કે જે સુકોષ કેન્દ્રીય કોષો છે એમાં રંગસૂત્રોની સંખ્યા 1 કરતા વધારે જોવા મળે છે. ચોથો છે પટલમય અંગિકાઓની ગેરહાજરી ધરાવે છે. તો આમાં લખવાનું છે પટલમય અંગિકાઓની હાજરી જોવા મળે છે. તો આ રીતે આપણે તફાવત છે એ પૂરો કર્યો. હવે આગળ જોઈએ કોષીય અંગિકાઓ. બાહ્ય પરિઆવરણથી અલગ રહેવા માટે પ્રત્યેક કોષ તેમની ફરતે પટલ ધરાવે છે. આપણે ખબર છે દરેકને બાહ્ય પર્યાવરણથી જુદું રહેવા માટે, અલગ રહેવા માટે કોષની ફરતે કોઈક પડ આવેલું હોય છે. બહુકોષીય સજીવો તેમની જટિલ રચના અને કાર્યોની જરૂરિયાતને પહોંચી વળવા મોટા અને જટિલ કોષો ધરાવે છે. કારણ કે બહુકોષીય સજીવ છે એની રચના પણ જટિલ છે અને ઘણા બધા કાર્યો કરવા પડતા હોય છે, માટે કાર્યો કરવા માટે મોટા અને જટિલ કોષો આવેલા છે. જટિલ એટલે એની અંદર ઘણી બધી રચનાઓ આવેલી છે જે વિવિધ રાસાયણિક પ્રક્રિયા દર્શાવે છે. એટલે એમાં કેમિકલ પ્રોસેસ, જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય. આ જુદી જુદી પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષો પટલથી આવૃત નાની રચના એટલે કે અંગિકા ધરાવે છે. કારણ કે એકબીજાની પ્રક્રિયા એકબીજામાં ભળી ન જાય એને અલગ રાખવા માટે દરેક કોષો છે એ પટલ એટલે કે પડથી બનેલી, આવરણથી બનેલી નાની નાની રચનાઓ ધરાવે છે, જેને આપણે અંગિકા કહીએ છીએ. આ એક લાક્ષણિકતા સુકોષ કેન્દ્રીય કોષની એવી છે કે જે તેને આદિકોષ કેન્દ્રીય કોષોથી અલગ કરે છે. કારણ કે આદિકોષ કેન્દ્રીય કોષોમાં આ અંગિકાઓ હોતી નથી, માત્ર સુકોષ કેન્દ્રીય કોષોમાં હોય છે. તો આ એક લક્ષણ એવું છે કે જેનાથી સુકોષ કેન્દ્રીય કોષો અને આદિકોષ કેન્દ્રીય કોષો અલગ પડે છે. કારણ કે આદિકોષ કેન્દ્રીય કોષોની અંદર કોઈ પણ પટલમય કે પડવાળી અંગિકા હોતી નથી, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષોમાં આવી અંગિકાઓ જોવા મળે છે. આમાંની કેટલીક અંગિકાઓ માત્ર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા જોઈ શકાય છે. સાદા માઇક્રોસ્કોપ કે કમ્પાઉન્ડ એટલે કે સંયુક્ત માઇક્રોસ્કોપ દ્વારા જોઈ શકાતી નથી. એને જોવા માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જરૂર પડે છે. આપણે કોષ કેન્દ્ર માટે અગાઉના વિભાગમાં સમજ્યા છીએ. હવે કેટલીક અગત્યની કોષીય અંગિકાઓની ઉદાહરણો તરીકે આપણે અહીં ચર્ચા કરીશું, જેવી કે અંતઃકોષ રસજાળ, ગોલ્ગી પ્રસાધન જેને ગોલ્ગીકાઈ પણ કહેવાય છે, લાઇસોઝોમ્સ, કણાભસૂત્ર, રંજક કણો અને રસધાનીઓ તેઓ અગત્યની અંગિકાઓ છે.
કારણ કે તેઓ કોષોમાં કેટલાક ઘણા વિશિષ્ટ કાર્યો કરે છે. આ બધી અંગિકાઓ ઘણા મુખ્ય વિશેષ કાર્યો કરે છે, એટલા માટે આ અગત્યની અંગિકાઓ છે. પહેલું છે અંતઃકોષરસ જાળ. જળ લખેલું છે પણ ઝાડ છે. અંતઃકોષરસ જાળ પુટિકાઓ અને નલિકાઓની મોટી આવૃત જાળીરૂપ રચના ધરાવે છે. એમાં પુટિકા હોય ગોળ ગોળ નાના ભાગો અને નલિકાઓ હોય નળીઓ. તે લાંબી નલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓ જેવી રચના ધરાવે છે. આપણે નલિકામય એટલે લાંબી અથવા ગોળાકાર ગોળ ગોળ કોથળી જેવી પુટિકાઓ ધરાવે છે. અંતઃકોષરસ ઝાડની પટલીય સંરચના કોષરસ પટલની સંરચનાને સમાન સ્વરૂપે હોય છે. એટલે કે જેવી કોષરસ પટલની સંરચના કે બંધારણ છે એવું જ બંધારણ અંતઃકોષરસ ઝાડનું જોવા મળે છે. અંતઃકોષરસ ઝાડ બે પ્રકારની હોય છે, ખરબચડી કે કણિકામય. તો પહેલો પ્રકાર છે ખરબચડી કે કણિકામય અંતઃકોષરસ ઝાડ. કારણ કે એના સપાટી ઉપર રિબોઝોમ્સ આવેલા હોય, નાના કણ, રિબોઝોમ્સ નામની નાની અંગિકા આવેલી હોય, એટલા માટે એને કણિકામય કહેવાય છે અથવા ખરબચડી. અને બીજો પ્રકાર છે લીસી અંતઃકોષરસ ઝાડ, સ્મૂથ એકદમ લીસી. હવે ખરબચડી સપાટી સૂક્ષ્મદર્શક યંત્ર નીચે દર્શાવે છે કારણ કે તે કણોની રચના ધરાવે છે જેને રિબોઝોમ્સ કહેવાય. કારણ કે ખરબચડી સપાટી શા માટે છે? એની ઉપર રિબોઝોમ્સ આવેલા છે. તે ની સપાટી પર કણો સ્વરૂપે જોડાયેલા હોય છે. અહીંયા નો મતલબ છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને નો મતલબ છે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. RER આવે તો ખરબચડી અને ACR આવે, અહીંયા ACR પણ આગળ છે જ, ACR આવે તો સ્મૂથ એટલે કે લીસી ગણવાની છે અને ખાલી ER આવે તો અંતઃકોષરસ ઝાડ ગણવાની છે. તો આ રિબોઝોમ્સ અંતઃકોષરસ ઝાડની સપાટી ઉપર કણ સ્વરૂપે જોડાયેલ હોય છે. રિબોઝોમ્સ જે બધા જ સક્રિય કોષોમાં હાજર હોય, કોઈ પણ સક્રિય ક્રિયાશીલ હોય, એક્ટિવ કોષો હોય તો એની અંદર રિબોઝોમ્સ નામની અંગિકા હોય જ. એનું કાર્ય શું? તો કે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું સ્થાન ધરાવે છે. એટલે કે પ્રોટીન ઉત્પન્ન કરે છે, પ્રોટીનનું સંશ્લેષણ કરે. સંશ્લેષણ એટલે એ બનાવવું. ER દ્વારા નિર્માણ પામેલ પ્રોટીન્સને કોષમાં જરૂરિયાતને આધારે વિવિધ સ્થાનોએ મોકલવામાં આવે છે. એટલે કે આ જે કોષરસ ઝાડ છે, અંતઃકોષરસ ઝાડ, એ જે પ્રોટીન ઉત્પન્ન કરે છે એને કોષમાં જે જગ્યાએ જરૂરિયાત હોય ત્યાં મોકલવામાં આવે છે. ACR ચરબીના અણુઓનું સંશ્લેષણ કરવા મદદરૂપ થાય. જુઓ, સ્મૂથ એટલે કે લીસી અંતઃકોષરસ ઝાડનું કાર્ય શું? તો એ ચરબી બનાવે છે. જે ખરબચડી છે એ પ્રોટીન બનાવે છે, આ છે ચરબી બનાવે છે. કોષના અગત્યના કાર્ય માટે લિપિડ્સનું નિર્માણ કરે છે. લિપિડ્સ એટલે ચરબી જ છે. આમાંના કેટલાક પ્રોટીન્સ અને લિપિડ્સ કોષરસ પટલના બંધારણમાં પણ મદદરૂપ થાય છે. કારણ કે અમુક પ્રોટીન અને અમુક ચરબી કે લિપિડ એ કોષરસ પટલ બનવા માટે પણ મદદરૂપ થાય, એને સહાય કરે, હેલ્પ કરે છે. આ ક્રિયા પટલનું જૈવ સંશ્લેષણ તરીકે ઓળખાય છે. એટલે કે પટલનું નિર્માણ કરે છે. સજીવ મેમ્બ્રેન બાયોજેનેસિસ એટલે કે જે પટલ છે એ પટલ બનાવવામાં મદદ કરે છે. કેટલાક અન્ય પ્રોટીન્સ અને લિપિડ્સ ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો તરીકે કાર્ય કરે છે. ઉત્સેચકો, સજીવની અંદર અમુક ઉત્સેચકો આવેલા હોય જે ક્રિયાઓને ઝડપી બનાવે છે, તો એને ઉત્સેચક કહેવાય. ઉત્સેચક ખરેખર ક્રિયાને ઝડપી બનાવે. અને ઘણા અંતઃસ્ત્રાવ છે, આ અંતઃસ્ત્રાવો આપણી ક્રિયાને સક્રિય કરે અથવા ક્રિયાને સ્ટાર્ટ કરાવે. જેમ કે જેમ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થશે તેમ તમારો જે સ્ટુડન્ટ છોકરાઓ છે એનો અવાજ એકદમ જાડો ઘોઘરો બનશે અને છોકરીઓનો અવાજ એકદમ તીણો બનશે. છોકરાઓને દાઢી મૂછ ઉગવાની શરૂઆત થશે. તો આવા ઘણા બધા અંતઃસ્ત્રાવો છે જેનો અભ્યાસ 10મામાં આવશે. તો એ અંતઃસ્ત્રાવો તરીકે પણ અમુક પ્રોટીન અને લિપિડ કામ કરે છે, અમુક ઉત્સેચકો તરીકે કાર્ય કરે છે. અલબત્ત વિભિન્ન કોષોમાં એટલે કે અંતઃકોષરસ ઝાડની રચનામાં ઘણી વિવિધતા જોવા મળે છે. કારણ કે અલગ અલગ કોષોમાં અલગ અલગ રચના જોવા મળે છે. તે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે. જાળીરૂપ એટલે કે જાળી જેવી રચના બનાવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ખરબચડી
કણિકામય અંતઃકોષરસ ઝાડ છે, અહીંયા લીસી અંતઃકોષરસ ઝાડ છે. આ જુદી જુદી અંગિકાઓ કોષોની અંદર આવેલી હોય છે, પણ આપણે આમાં સ્પષ્ટ નહીં જોઈ શકીએ. હું તમને અલગથી આગળના ભાગમાં અમુક અંગિકાઓના ફોટા સ્પષ્ટ રીતે બતાવીશ. પણ અહીંયા ઘણા બધા અંગિકાઓ આવેલી છે. સૌથી પહેલા કોષરસ પટલ છે, અહીંયા તારા કેન્દ્ર છે, ગોલ્ગી પ્રસાધન છે, લીસી અંતઃકોષરસ ઝાડ છે, કોષ કેન્દ્ર પટલ છે, આ વચ્ચે કોષ કેન્દ્ર છે, અહીંયા લાઇસોઝોમ છે, અહીંયા રિબોઝોમ્સ આવેલા હોય, આ કણાપ સૂત્ર છે બધા જે લાંબા દેખાય એ. પછી આ ચારે બાજુએ કોષરસ છે અને આ કોષ કેન્દ્ર છે. આ પ્રાણી કોષ બતાવે છે, કારણ કે તારા કેન્દ્ર માત્ર પ્રાણી કોષમાં જ જોવા મળે છે. આમ કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોમાં અંતઃકોષરસ ઝાડ દ્રવ્યોના વહન માટે માર્ગ તરીકેનું કાર્ય પણ કરે છે. યાદ રાખજો, કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે, આ કોષ કેન્દ્ર છે એની બાજુમાં જ તમે જુઓ કોઈ પણ અંતઃકોષરસ ઝાડ હોય છે તો કોષરસ અને કોષ કેન્દ્ર વચ્ચે જે દ્રવ્યોની આપલે પણ આના દ્વારા થઈ શકે છે. એટલે એનું કાર્ય, વહનનું કાર્ય પણ કરે છે. કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષરસ ઝાડ કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે છે. જુઓ, જૈવ રાસાયણિક પ્રવૃત્તિ એટલે કે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ, સજીવની અંદર જે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય એના માટેની સપાટી પણ પૂરી પાડે, એટલે કે એની સપાટી ઉપર આવી પ્રક્રિયાઓ થતી હોય છે. પૃષ્ઠવંશી પ્રાણીઓ એ આપણે પ્રકરણ 7 માં આવશે, ખાસ કરીને કરોડરજ્જુ અને કરોડ સ્તંભ વાળા પૃષ્ઠવંશી. તો એવા પ્રાણીઓમાં યકૃતના કોષોની એસીઆર એટલે કે સ્મૂધ જે છે અંતઃકોષરસ ઝાડ એટલે લીસી, એમના સમૂહમાં ઘણા વિષારી દ્રવ્યો એટલે ઝેરી દ્રવ્યો અને દવાઓને બિન વિષારક બનાવવાની અગત્યની ભૂમિકા પણ ભજવે છે. કારણ કે આપણા યકૃતનું કાર્ય જ આ છે. આપણા યકૃત ઝેરી દ્રવ્યોને કે હાનિકારક દ્રવ્યોને ખેંચી લે છે, બિન વિષારક એટલે બિન ઝેરી બનાવી દે છે. ખાસ કરીને લીસી અંતઃકોષરસ ઝાડ છે તે યકૃતની કોષોની અંદર આવેલી હોય અને એનું કાર્ય છે હાનિકારક કે ઝેરી દ્રવ્યોને ખેંચી લેવાનું. અહીંયા તમે વનસ્પતિ કોષ જોઈ શકો છો, એમાં હરિતકણ છે, કોષરસ છે. આનું વનસ્પતિ કોષનું કોષ કેન્દ્ર છે એ સાઈડમાં હોય, કારણ કે એમાં મોટી રસધાની આવેલી હોય, જેનો અભ્યાસ પણ આપણે આગળ કરશું. તો અહીંયા હરિતકણ છે, કોષ કેન્દ્ર, ગોલ્ગી પ્રસાધન આમાં પણ હોય, કોષ કેન્દ્ર પટલ પણ હોય, કોષરસ પટલ પણ હોય. વધારાનું એક આપણે કોષ દિવાલ હોય છે, ચારે બાજુએ કોષ દિવાલ, અને અહીંયા કોષ જોડાણ ધરાવતી કોષ દિવાલ છે, અહીંયા જોડાયેલી છે. ત્યાર પછી કણાપ સૂત્ર પણ હોય, રિબોઝોમ્સ પણ હોય, કોષરસ, લીસી અંતઃકોષરસ ઝાડ પણ હોય અને કણિકામય પણ હોય અને લાઇસોઝોમ પણ આવેલા હોય છે. હવે આપણે ગોલ્ગી પ્રસાધન પહોંચ્યા છીએ, પણ એ આપણે નેક્સ્ટ ભાગમાં જોઈશું અને નેક્સ્ટ ભાગમાં આ પાઠ આપણે પૂરો કરી દેશું. એટલે પછી નવા વિષયનો નવો પાઠ આપણે સ્ટાર્ટ કરશું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને અન્ય મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરાવજો. આપણે હવે નેક્સ્ટ ભાગમાં બાકીની જે અંગિકાઓ વધેલી છે એ અંગિકાઓનો અભ્યાસ કરશું અને એના ફોટાઓ કે ચિત્રો પણ આપણે જોઈશું જે આપણી બુકમાં આપેલા નથી.